આંકડાશાસ્ત્રનો 2 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો વર્ગ અને ફ્રીક્વન્સી આવૃત્તિ કોષ્ટક આપેલું છે. તો આ કોષ્ટક માટે બહુલક શોધો. પ્રશ્નમાં પૂછ્યું છે બહુલક ઝેડ. બહુલક ઝેડનું સૂત્ર છે ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. સૌથી મોટી આવૃત્તિ મારે F1, તો ફ્રીક્વન્સીના ખાનામાં સૌથી મોટી આવૃત્તિ આપણને દેખાય 18, એટલે કે F1 બરાબર 18, F0 એની આગળની આવૃત્તિ F0 બરાબર 4, F2 એના પછીની આવૃત્તિ F2 બરાબર 9. એલ એટલે અધઃ વર્ગ સીમા. સૌથી મોટી આવૃત્તિ 18 હોય એનો વર્ગ એને કહેવાય બહુલકી વર્ગ, એટલે કે બહુલકાની વચ્ચે આવશે 4000 થી 5000. એમાં પહેલું છે એ અધઃ વર્ગ સીમા અને બીજું છે એ ઉર્ધ્વ વર્ગ સીમા, એટલે આપણે અધઃ વર્ગ સીમા લેવાનું 4. H આપણો જાણીતો છે, વર્ગમાં થતો વધારો કેટલાનો વધારો થાય? 1000 નો વધારો થાય, એટલે H બરાબર 1000. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો એલ દેખાય ત્યાં 4000 આપણે લખવાના અધઃ વર્ગ સીમા. સૌથી મોટી ફ્રીક્વન્સી 18 માઇનસ F0 એટલે કે 4 છેદમાં 2F1 2 વખત 18 એટલે કે 18 દુ 36 માઇનસ F0 એટલે કે 4 અને F2 ની કિંમત છે 9. H એટલે વર્ગમાં થતો વધારો કેટલાનો વધારો થાય? 1000 નો. આના પછી સાદુરૂપ આપતા 4000 પ્લસ 18 માંથી 4 જાય તો 12 અને ગુણાકારમાં 1000 છે છેદમાં 9 ને 4 15, 36 માંથી 15 બાદ કરું તો 6 માંથી 5 1 અને 3 માંથી 2 એટલે કે 21. અહીંયા છેદ ઉડે, 7 તેરી 21 અને 4 તેરી 12, 3 કટ થાય. તો હવે 4000 પ્લસ અહીંયા 4 અને 1000 એટલે કે 4000 ભાગાકારમાં કેટલા વધ્યા? 7. આનો ભાગાકાર આપણે અહીં સાઈડમાં કરીએ. 4000 ભાગાકારમાં 7, 7 5 35, 40 માંથી 35 જાય 5 અને આ 0 ઉતારો 27 49, 50 માંથી 49 1 અને આ 0 ઉતારો 7 1 7, 10 માંથી 7 જાય 3 પોઈન્ટ પછીનો 0 ઉતારો 7 4 28 અને 30 માંથી 28 જાય 2 અને 7 2 14, 571.42. આનો ભાગાકાર આવ્યો 571.42. એ જો 4000 માં ઉમેરવામાં આવે તો 4571.42. આ આપણા કોષ્ટકનો બહુલક ઝેડ મળી ગયો. જોઈ લો આખો દાખલો તમે એક વખત.